ઘણીવાર ઘણા પેરેન્ટ્સ અને ઘણા સ્ટુડન્ટના મગજમાં એવો પ્રશ્ન હોય છે કે સારી સેલેરી, સારો પગાર આપણને કોઈ જગ્યાએ મળતો જ નથી હોતો. તો આનું સોલ્યુશન શું છે? તો આનું સોલ્યુશન તો ઘણા બધા હોઈ શકે છે, બટ મારા ધ્યાનમાં એક કેસ આવ્યો છે એટલે હું તમને કહી શકું છું કે ક્યારે પણ તમે 12મું ભણીને જો આશા રાખતા હોય કે મને સારો પગાર મળશે ને સારી મળી જશે, તો એ વાતમાં દમ નથી. અને તમે એવું વિચારતા હોય કે હું મોટી ડિગ્રી લઈ લઉં અને મને મોટી ડિગ્રી ઉપર અગર જો મને સારી નોકરી મળી જશે, સારો પગાર મળી જશે, તો આવો જો કોઈ મગજમાં ભ્રમ હોય તો હવે તોડી નાખજો. કેમ? કારણ કે કોઈ પણ કંપની ડિગ્રી ઓનલી જોતી નથી, પરંતુ ડિગ્રી સાથે તમારી પાસે એક જ વસ્તુ જોશે, અને તમારી પાસે સ્કિલ, તમારી પાસે એક્સપર્ટાઇઝ, તમારે એ વસ્તુનું નોલેજ કેવું છે. આના માટે ગ્રેજ્યુએટ થઈને તરત જે વ્યક્તિ બહાર નીકળે છે એ વખતે ઇન્ટરવ્યુની અંદર અથવા કોઈ પણ કંપનીમાં એવું જ ચેક કરે છે લોકો, તમારી પાસે અનુભવ શું છે. હવે જે ગ્રેજ્યુએટ થયો છે તો એના પાસે અનુભવ હશે ક્યાંથી? તો ઓબ્વિયસલી એની પાસે કોઈ અનુભવ તો રહેવાનો જ નથી. તો આવા લોકો માટે હું ખાસ કરીને કહું છું કે જે લોકો ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરી લે છે, એના પહેલા શું કરી શકાય કે જ્યારે તમારું 12th કમ્પ્લીટ થઈ જાય છે અને ગ્રેજ્યુએશનનો જે તમારો પિરિયડ હોય છે એમાં 3 વર્ષ હોય છે. અગર જો તમારું ગવર્મેન્ટ જોબ માટે ફોકસ છે તો ઓનલી ફોર એ હોવું જ જોઈએ, નહીં કે બીજા ઓપ્શન ઉપર. પરંતુ તમે બીજો ઓપ્શન વિચારી રહ્યા છો કે મારે ગવર્મેન્ટ જોબની સિવાય મારો બીજો ઓપ્શન પણ મારે તૈયાર રાખવો છે, તો એ 3 વર્ષની અંદર તમારું જે કંઈ પણ છે, બીએ છે, બીકોમ છે, જે ફિલ્ડમાં તમે ગ્રાફિક્સ ડિઝાઇનિંગ હોય, વેબ ડિઝાઇનિંગ હોય, કોડિંગ હોય કે પછી એકાઉન્ટિંગમાં કોઈ પણ ફિલ્ડમાં જવા માંગતા હોય, તો એ 3 વર્ષની અંદર તમારો જે કોલેજનો ટાઈમ છે એ સિવાયનો બાકી જે ટાઈમ છે એની અંદર તમે પાર્ટ ટાઈમ હોય, ફૂલ ટાઈમ હોય, એ ફિલ્ડનું કોઈ પણ પ્રકારનું કામ તમે ગમે ત્યાં મળે છે એ તમે શીખવાનું ચાલુ કરી દો. સાથે સાથે તમે એના અંદર કામ કરવાનું ચાલુ કરી દો, તમને કોઈના કોઈ જગ્યાએ તો 100% કામ મળી જશે. તમને પછી ત્યાં પગાર વોટ એવર કંઈ પણ મળે છે એ પગાર નહીં માનવાનો ક્યારે. લોકો મોસ્ટ ઓફ અહીંયા ભૂલ કરે છે કે એ મારી સેલેરી છે. એ સેલેરી નથી, એ તમે એને માની લો કે એ તમને શીખવાના પૈસા મળે છે. 3 વર્ષ તમે કોન્સ્ટન્ટ શીખવાનો પ્રયત્ન કરો. જ્યારે તમે ગ્રેજ્યુએશન થઈને બહાર નીકળેલા હશો દોસ્ત, તો તમારી હાથમાં ડિગ્રી તો હશે, બટ સાથે સાથે તમારી પાસે 3 વર્ષનો અનુભવ હશે. અને 3 વર્ષનો જે વ્યક્તિ પાસે અનુભવ હોય, ડિગ્રી હોય, એની અંદર દુનિયાની કોઈ એવી કંપની નથી કે જે તમને ના પાડે. એના માટે કંપની તમારી રાહ જોતી હશે. તો જો તમને અમારી માહિતી થોડી મારા મગજમાં હતી, મેં તમને શેર કરી, જો સારી લાગે છે તો લાઈક કરી શકો છો, અને તમારો કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરી શકો છો. આના માટે આપણે વિચારશું. તમારા આજુબાજુમાં જે લોકો 12મું ભણીને અથવા જે કોલેજ કરી રહ્યા છે એમના વિડીયો શેર કરી શકો છો, તો એમને કામ આવી શકે છે. તો મળીએ છીએ આપણે બીજા વિડીયોમાં બીજા કંઈક આવા ટોપિક સાથે. થેન્ક યુ.